નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતની અસ્મિતા સમાચારમાં વધુ જોઈએ તો મહેસાણાના ગરબા પ્રેમીઓ માટે આ વખતની નવરાત્રી અત્યંત ખાસ બની રહેવાની છે। 11 ગ્રીન્સ રિસોર્ટ ખાતે આવેલા તસ્સત ગરબામાં પ્રી લોન્ચ ઇવેન્ટ આરંભમાં મહેસાણાના ઇતિહાસનો સૌથી મોટો અને સુરક્ષિત ગરબા મહોત્સવ યોજવાની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે। હવે ઉત્તર ગુજરાત અને મહેસાણાના ખેલૈયાઓને ટ્રેડિશનલ રાસ ગરબા, ભવ્ય ડેકોરેશન કે હાઈટેક સાઉન્ડ સિસ્ટમનો અનુભવ મેળવવા માટે અમદાવાદ કે અન્ય મેટ્રો સિટી તરફ જવું નહીં પડે। આ અંગે તસ્સત ગરબાના આયોજક શ્રી ધવલ પટેલે માહિતી આપી હતી। તસ્સત ગરબાના આયોજક શ્રી ધવલ પટેલે મહેસાણા ગરબા કલ્ચર પર ભાર મૂકતા જણાવ્યું હતું કે મહેસાણા હંમેશાથી સંસ્કૃતિ અને ઉત્સવ પ્રેમી લોકોનું શહેર રહ્યું છે। ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીના વિકાસ સાથે હવે આપણી પાસે પોતાના જ શહેરમાં મેગા સ્કેલ ગરબા ઇવેન્ટ હોલ્ડ કરવાની ક્ષમતા છે। મહેસાણાના ખેલાડીઓને હવે તેમના જ ઘર પાસે એક વર્લ્ડ ક્લાસ અને મેમોરેબલ ગરબા અનુભવ મળશે। ખેલૈયાઓની સુરક્ષા અને મહિલાઓની સલામતીને આયોજનનું મુખ્ય પાસું ગણાવતા તેમણે ઉમેર્યું હતું કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકાસના વિઝન અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના સુરક્ષા મોડેલને કારણે આજે સમગ્ર ગુજરાતમાં એવું વાતાવરણ બન્યું છે કે આપણી દીકરીઓ કોઈ પણ ડર વિના જ મોડી રાત સુધી ગરબા રમી શકે છે। તસ્સત ગરબામાં પરિવારો અને મહિલાઓ સંપૂર્ણપણે સુરક્ષિત, ઉત્સાહપૂર્ણ અને ટેન્શન ફ્રી માહોલમાં નવરાત્રી માણી શકે તેવી ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે। તસ્સત ગરબા માત્ર એક ઇવેન્ટ નહીં પરંતુ મહેસાણાના પરંપરાગત ગરબા પ્રત્યેની પ્રેમની ઉજવણી છે। આરંભે આ ભવ્ય સફરની માત્ર એક પ્રથમ ઝલક છે। આગામી દિવસોમાં આયોજકો દ્વારા ટ્રેડિશનલ લાઇવ ઓર્કેસ્ટ્રા, સેલિબ્રિટી ગેસ્ટ, વિશાળ ગ્રાઉન્ડ કેપેસિટી અને ગરબા માટેના સ્પેશિયલ આકર્ષણો અંગેની વિગતો જાહેર કરવામાં આવશે। મારું નામ પટેલ ધવલ છે। પ્રોપર હું મહેસાણાનો છું અને રિયલ એસ્ટેટ બિઝનેસ સાથે જોડાયેલો છું। ધવલભાઈ, જે ખાસ કરીને આયોજન કરવા જઈ રહ્યા છો મહેસાણામાં પહેલી વાર, શું છે એના વિશે જણાવશો? કેવી રીતના તમારું આયોજન રહેશે? અમે સતરંગ ગ્રુપ કરીને એક તત્સત નવરાત્રી ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ મહેસાણા 2026માં। અમારો ટ્રાય એવો છે કે જે અમદાવાદ લેવલે જે નવરાત્રી થાય છે એનો જે એક્સપિરિયન્સ અમે મહેસાણામાં આપવાનો એક નાનો ટ્રાય કરી રહ્યા છીએ કે જેમાં મેઇન વસ્તુ એ છે કે લોકેશન પ્રિફરન્સ। લોકેશનમાં આપણે આ ફતેપુરા બાયપાસ એટલે સિલેક્ટ કર્યું છે કે અહીંયાથી આપણને 4-5 સિટીઓ કનેક્ટેડ થાય છે। જોવા જઈએ તો લેફ્ટ સાઈડ જઈએ તો રાધનપુર, સીધા પાલનપુર, ઊંઝા કનેક્ટિવિટી છે, બાજુમાં વિસનગર છે અને મહેસાણાની સિટી થોડીક બહાર છે। મહેસાણા સિટીની બહાર એટલે છે કે નોઇઝ પોલ્યુશનને, રહીશોને કોઈ પ્રોબ્લેમ્સ ના થાય અને આવા જવાના દરેક સિટીઝને કનેક્ટિવિટી મળી રહે એના માટે અમે એક આ લોકેશન પ્રેફરન્સ કરેલું છે। અને ડેકોરેશનમાં અમે અહીંયા એવો ટ્રાય કરવાના છીએ કે એન્ટ્રીથી લઈને આપણે જ્યાં સુધી ગરબા ગઈએ ત્યાં સુધી દરેક ખૂણા ઉપર એક નાનું મોટું થોડુંક ડેકોરેશન અને એટ્રેક્શન પોઈન્ટ આપણને એમ્બિયન્સ થોડુંક મળી રહે એવો એક નાનો એવો ટ્રાય કરવાના છીએ અમે આર્કિટેક્ટ સાથે કામ કરીને। સિક્યુરિટીમાં આપણે બાઉન્સર્સ ટીમને હાયર કરેલી છે જેમાં મેલ ને ફિમેલ બાઉન્સર્સ હશે। મેલ આગે એન્ટ્રીમાં મેલ અને ફિમેલ બાઉન્સર્સ હશે અને ઓન ગ્રાઉન્ડમાં બી એવી રીતના સ્ટાફ આપણે એક્વાયર કરેલો છે કે જ્યાં નાનું મોટું બી કંઈક થાય તો એને ત્યાં ઓન ધ સ્પોટ સોલ્યુશન લઈને એ વસ્તુ ત્યાં આપણે શાંતિથી પતાવી શકીએ। લાઈવ ઓર્કેસ્ટ્રા કોઈ કલાકાર? લાઈવ ઓર્કેસ્ટ્રા અમે નથી કરવાનો, મંડળી ગરબા કોન્સેપ્ટ છે અમારો, એટલા માટે અમે ટોટલ ઢોલ અને પીપુડી સાથે જ મંડળી ગરબામાં જ આખી નવરાત્રી એમાં પરફોર્મ કરવાના છે। સેલિબ્રિટીની વાત કરવામાં આવે ધવલભાઈ, કોઈ સેલિબ્રિટી ખાસ તમારા ત્યાં અહીંયા આવવાના? ના, હાલે અમારું એવું કોઈ પ્લાનિંગ નથી કે આવવાના હોય। તો આપણું સર ઇનોગ્રેશન શું છે હજુ હાલ પ્લાનિંગ નથી, પણ માતાજીને લાવવાનું અને અહીંયા બેસાડવાનું, દીપ પ્રાગટ્યનું, આરતીનું કામ એ અમે અમારા ટીમ મેમ્બર્સ જ કરીશું। હાલ એવું કોઈ પ્લાનિંગ નથી કે કોઈ સેલિબ્રિટી લાવીને અમે એ કરીએ। આપણે એવું કહી શકીએ કે તત્સત ગરબા ડેફિનેટલી અમારો ટ્રાય એવો છે કે તત્સતને નોર્થ ગુજરાતમાં એવો એક્સપિરિયન્સ આલીએ કે નવરાત્રી જે જૂના જમાનામાં જે શાંતિથી ઢોલ ને પીપુડી સાથે જે લેસ નોઇસમાં જે થતી હતી એક એનો નાનો એક્સપિરિયન્સ કરવાનો અમે ટ્રાય કરવા જઈ રહ્યા છીએ। ઓકે, કે લોકો 10 દિવસ માટે આમ પહેલેથી સેલિબ્રેશન કરતા હોઈએ છીએ, પણ એ વસ્તુ કેવું છે કે હવે મહેસાણામાં અમે રહીને થોડુંક એક્સપિરિયન્સ અલગ કરાવવા માંગીએ છીએ